ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી રૈયતના સુખ દુઃખ જાણવા સિહોરથી આગળ ટાણા તરફ પોતાની બગી લઈ અને જઈ રહ્યા હતા ત્યારે વગડામાં એક મુસ્લિમ યુવાન ગાડરા બકરા ચરાવતો હતો. તેનું ધ્યાન અચાનક રાજા ઉપર પડ્યું એટલે એ દોડી અને રસ્તો રોકીને આડો પડ્યો. બગી ઊભી રહી ગઈ એટલે રાજવીનું ધ્યાન આ માલધારી ઉપર પડ્યું. ચાર આંખો ભેગી થઈ. રાજવી તેની શક્તિને ઓળખી ગયા એટલે રાજાએ પૂછ્યું, બેટા તારું નામ શું? સામેથી જવાબ મળ્યો, મુબારક. ઠીક છે, તારે રાજ્યમાં ચાકરી કરવી છે? એટલે મુબારક બોલ્યો, હા. તો ચાલ બગીમાં બેસી જા. ના બાપુ, મારાથી એમ ન અવાય. રાજાએ પૂછ્યું, કેમ? મારા ગાડરા બકરા રેઢા છે, તેને હું મારા અબ્બા અને અમીને સોંપી અને મારી પત્નીને લઈને આવું. ઠીક છે, તો હું ભાવનગર નીલમબાગમાં તારી રાહ જોઈશ. પછી બગી આગળ નીકળી ગઈ. મુબારકે ઘેર આવી બધાને માંડીને વાત કરી. ઘરવાળોએ કહ્યું, ભાગ્યશાળીને રાજ્યની નોકરી મળે ભાઈ. મા બાપે કહ્યું કે તારે જાવું હોય તો સુખેથી જા, તારી પત્નીને સાથે લેતો જા. ખુદાનો ડર રાખજે, ક્યાંય ડાઘ ન લાગે એનું ધ્યાન રાખજે. મુબારક એની પત્નીને લઈ અને ભાવનગર નીલમબાગમાં ગયો. મહારાજાએ તેને નીલમબાગની રખેવાળી સોંપી. ફૂલ, ઝાડ અને વેલા વાવજે. બીજી વાર આવવાનું મન થાય એવું બનાવજે અને જાળવજે. આ કામને 5-7 વર્ષ થઈ ગયા. કાળજીપૂર્વક પોતાને સોંપાયેલું કામ મુબારકે એવું કર્યું કે બગીચો તો નીલમબાગનો. આખા રાજ્યમાં મુબારકની મહેનતની વાત સાંભળવા મળે. નાનું એવું કામ પણ ખંતથી થાય તો દીપી ઉઠે. મહારાજને મુબારકની સૂઝ, સમજણ, વફાદારી અને કાર્ય ખૂબ ગમી ગયા. મહારાજાએ ખુશ થઈ અને તેને તિજોરીની ચાવી આપી. મુબારક, આજથી તારે રાજ્યની તિજોરી સંભાળવાની છે. કેટલો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હશે મુબારકે. મુબારક પોતાને સોંપાયેલું કામ સારી રીતે કરવા ટેવાયેલો હતો. તે તિજોરી સંભાળવાનું કામ ચૂક વગર કરતો. એક સમયની વાત છે. રાણી સાહેબા રાત્રિના સમયે રામાયણના પ્રસંગો વાંચતા હતા. વાંચતા વાંચતા આંખ ઘેરાઈ ગઈ. સૂતા સૂતા ઊંઘમાં હીરાજડિત પાતળો પણ મૂલ્યવાન હાર ગળામાંથી કાઢી અને રામાયણમાં રાખી દીધો. રાણીબા સૂઈ ગયા. આ વાતને ઘણો સમય થઈ ગયો. રાણીબા હારને મૂળ સ્થાને મૂકવાનો કે પહેરવાનો ભૂલી ગયા. એક દિવસ રાણી સાહેબાને એ હાર પહેરવાની ઈચ્છા થઈ એટલે મુબારકને બોલાવ્યો. દીકરા મુબારક. જી રાણી સાહેબા. તિજોરી ખોલી મારો હીરાજડિત હાર લાવતો. મુબારક તિજોરી ખોલે છે પણ તેમાં હાર નથી રાણી સાહેબા. આમાં તો હાર નથી. એટલે રાણી સાહેબાએ કહ્યું, કેમ નથી? મને ખબર નથી. ચાવી કોની પાસે રહે છે? એટલે મુબારકે કહ્યું, એક મારી પાસે અને બીજી આપની પાસે. જો દીકરા, ભૂલ થઈ હોય તો કહી દે, માફ કરી દઈશ. હજુ દરબાર પાસે વાત ગઈ નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. મુબારકે કહ્યું, હું અજાણ છું, મને ખબર નથી. એટલે રાણી સાહેબાએ મહારાજાને વાત કરી. મહારાજાએ કહ્યું, કેમ આમ થાય છે મુબારક? ત્યાં તો રાણી સાહેબા વચ્ચે બોલ્યા, પાત્ર જોઈ અને પીરસાવવું જોઈએ. એ જ સમયે મુબારક રૂમાલ પાથરી અને ઊભો રહી ગયો અને કહ્યું કે હાર બાબતે હું કાંઈ જાણતો નથી. એટલે મહારાજાએ કહ્યું કે આ રૂમાલ પાથરવાનો અર્થ શું છે મુબારક? મુબારકે કહ્યું, હું નમાઝ પડતી વખતે આ રૂમાલનો ઉપયોગ કરું છું. આ રૂમાલ ઉપર ઊભો રહી અને હું ક્યારેય ખોટું બોલતો નથી. માફ કરજો મહારાજ, મને હારની કાંઈ ખબર નથી. ઠીક છે મુબારક, રાજ તિજોરીની ચાવી ક્યાં છે? મુબારકે ચાવી આપતા કહ્યું, આ રહી ચાવી દરબાર. તો આજથી તને રાજ્યની નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. મુબારક જતો રહ્યો. આ વાતને ઘણો સમય વીતી ગયો. મહારાણી સાહેબાના હાથમાં ફરીથી રામાયણ આવી. વાંચવાની ઈચ્છા થઈ એટલે રામાયણ ખોલી. ત્યાં તો તેને ગુમ થયેલો હાર નજરે ચડ્યો. ઓહો, ભારે થઈ. હવે યાદ આવ્યું કે તે દિવસે વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ અને હાર રામાયણમાં રાખી દીધો. ભારે ભૂલ થઈ ગઈ. મુબારક ઉપર ખોટો આક્ષેપ કરી અને છૂટો કરી દીધો. મહારાણી સાહેબા અફસોસ સાથે મનમાં બોલ્યા. મહારાણીએ દરબારને બોલાવી અને બધી વાત કરી કે ભૂલ તો મારી છે. આ હાર રામાયણમાં હતો, મુબારકનો દોષ નહોતો. રાજાએ રાણી સાહેબાને ઠપકો આપ્યો.
અને અંગરક્ષકોને બોલાવી અને કહ્યું કે જ્યાં હોય ત્યાંથી મુબારકને માન સન્માન સાથે હાજર કરો. મુબારકને માન સન્માન સાથે હાજર કરવામાં આવે છે અને એ સમયે 1800 પાદરના ધણી નાનકડા ચાકરિયાત પાસે માફી માંગતા ખચકાતા નથી અને કહે છે કે આ રાણી સાહેબાની ભૂલ હતી. લે હવે આ તિજોરીની ચાવી. ના દરબાર, હવે મારે રાજ્યની ચાકરી કરવી નથી, કારણ કે હવે આવી કઈ ઘટના બને તો મારું મોત બગડે. દીકરા, હવે આવી ભૂલ નહીં થાય. હવે આ ખોડિયામાં જીવ હશે ત્યાં સુધી મુબારક અહીં જ રહેશે. ચાવી મુબારકને આપે છે. મુબારક 20 વર્ષ રાજ્યની ચાકરી કરે છે અને મુબારકનું જ્યારે અવસાન થાય છે ત્યારે ખુદ મહારાજા તેના જનાજાને ખભો આપે છે. આ ઉપરાંત પત્ની અને બાળકોને વર્ષાસન પણ બાંધી આપે છે.